પાટણ જિલ્લાની 3 શ્રેષ્ઠ શાળાઓને કે ગર્લ્સ સ્કૂલ ખાતે સન્માનિત કરવામાં આવી છે. તો જિલ્લા શિક્ષણ સમિતિએ વર્ષ 2024-25 માટે આદર્શ વિદ્યાલય પાટણને પ્રથમ, નાલંદા માધ્યમિક શાળા રાધનપુરને દ્વિતીય અને શેઠ સીવી વિદ્યાલય બાલીસણાને તૃતીય ક્રમે પસંદ કર્યા છે. ત્યાં ત્રણેય શાળાઓને છેલ્લા 3 વર્ષથી ધોરણ 10માં 80%થી વધુ પરિણામ મેળવ્યું છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરીને આ પસંદગી કરી હતી. તો દરેક વિજેતા શાળાને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. તો આદર્શ શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે તેઓ મૂલ્યાંકનલક્ષી અને સંસ્કારલક્ષી શિક્ષણ આપી દેશ માટે સારા નાગરિકો તૈયાર કરશે. તો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી, નોડલ અધિકારી ભરત પટેલ, ડાયટના પિંકીબેન રાવલ, ડોક્ટર મધુબેન દેસાઈ, અનિશાબેન પ્રજાપતિ, કાનુ ચૌધરી અને કે ગર્લ્સ સ્કૂલના આચાર્ય દિનેશ પ્રજાપતિ સહિત વિજેતા શાળાઓના આચાર્ય, સ્ટાફ અને સંચાલક મંડળ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.